ઓનલાઈન ઓર્ડર કરીને પ્રોડક્ટ મંગાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। સુરતના કામરેજમાં બ્રાન્ડેડ અને ઓરિજિનલ પ્રોડક્ટના નામે નકલી સામાન પધરાવવાનું નેટવર્ક પકડાયું છે। કામરેજ પોલીસને ફરિયાદ કરાતા 5 શખ્સ સામે ગુનો નોંધાયો છે। કામરેજ ખાતે ફ્લિપકાર્ટના વેરહાઉસમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ કાઢી નકલી પ્રોડક્ટ ભરવાનો દાવો। આરોપીઓ અસલી પ્રોડક્ટ કાઢી લઈ પેકિંગમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ ભરીને ગ્રાહકોને મોકલતા હોવાનો ખુલાસો થયો છે। એક ગ્રાહકે એપલ કંપનીનું ડુપ્લિકેટ લેપટોપ રિટર્ન કરતા નકલીના નેટવર્કનો પર્દાફાશ થયો છે। સમગ્ર મામલો ફ્લિપકાર્ટના ટીમ લીડરના ધ્યાને આવતા કામરેજ ખાતે દોડી આવ્યા હતા। વેરહાઉસના સીસીટીવી ચેક કરતા કોઈ ડેટા ન મળ્યા। હાજર સ્ટાફની પૂછપરછ કરતા તેમણે સમગ્ર બાબતે અજાણ હોવાનું નાટક કર્યું હતું। વેરહાઉસમાં રહેલ પ્રોડક્ટ ચેક કરતા 82 લાખથી વધુની પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું। 7 લેપટોપ, 9 મોબાઈલ અને 105 પ્રોસેસર સહિત કુલ 170 એવી વસ્તુઓ ડુપ્લિકેટ નીકળી। વેન્ડર, ડિલિવરી બોય અને આ સહિત કુલ 5 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરાઈ। તો ઓનલાઈન ઓર્ડર કરીને પ્રોડક્ટ મંગાવતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે। સુરતના કામરેજમાં બ્રાન્ડેડ અને ઓરિજિનલ પ્રોડક્ટના નામે નકલીનું વેચાણ કરાતું હતું।